લે આ શું કરવું? છોકરો કઈ કરતો છે ને, ડોશી પિયર જતી રહી છે અને ડોશી ની પિયર જઈને મરવા બદલે આવા ટેમ મળે છે. વિરાજી પૈસા જો મારો છોકરો બીમાર થઈ ગયો છે. લે આ શિવાજી પૈસા મારા જોડે નહીં હાલતો. એ વિરાજી હાલવા પડશે, મારે દવાખાને તરત લઈને હેડવું છે. આલી રો કે પૈસા. શિવાજી તો એક કામ કરો, શું બોલો? પૈસા તો તમને આલો, હા. ના નહીં, પણ જો મારે ડોશી જીસે પિયર અને હેઠનો ભાગ તો મને આવે છે ખૂબ જોર. તમે મને આટલા હેઠનો ભાજી આલો, પૈસા તો હું તમને આલો. એ વિરાજી હું આઈને હથને તમને ભાજી આલું, હું દવાખાને જઈને. હા શિવાજી, કેમ અહીં તમે ના ભાજી આલો તો? વિરાજી શોગન થી હું ભાજી આલ્યું તમને. શિવાજી શોગન તો અત્યારે માણસો ખોટા ખોય પરા. વિરાજી પણ હું મોણો એવો નથી. મોના મોનો એ વાત છોડો, તમે હાલ કામ કરી હાલતા હોય તો કહો, પૈસા હું તમને આલું. બે હરજી તો હું હથને ભાજી આલું, કેમ કે મારો છોકરો બીમાર છે ઘણો. એટલે એમ નહીં ભાગવાનો. તારે વગી ભાગો તમે કોઈ દાડો હેઠણા નહીં ભાજે તમારા જીવનમાં. આમ વગી ભાજી નીકળો, આમ વગી અસલ તગો કરો. લેડો હું કરું તો શું. કઈ પૈસા કાઢી લાવ વિરાજી, મને વાત હા નહીં. લાવો, ચિંતા છોડો, પૈસા હું તરત લાવું. શિવાજી આ કામ એ નહીં બેતો, ઉતવાલ રાખો થોડી. આટલી અટવાસ છે વિરાજી, પછી નહીં કરો અટવાસ. જેટલી ઉતવાલ કરશો ને એટલા પૈસા હટજીને મળશે પાછા. તમે ભાગો, હું પૈસા લાવું નથી. લાવો. વિરાજી હા આયો. એ હથણા ભાજી છે. એટલે આ તો હજી કરલો શરત છે, તને તો આટલો ટકો કરવાનો છે. એટલે વિરાજી મારો છોકરો ઘણો બીમાર છે, તમે મને પૈસા આલો કે? પૈસા આલો શિવાજી, જો ના પાડ્યું તમે તો ખાલી આટલા હેઠના ભાજી આલો મને. પણ આ ભાજ્યા કા આટલા હાલ તો? પણ પૈસાની ના પાડી મેં, તમે ના પાડી હોય તો કહો. પણ આલો કાલો વિરાજી, હવે મારે દવાખાને લઈને હેડવું છે. નહીં મેળાવે, તમે પગે પડશો ને તો એમ નહીં મેળાવે, એટલે નહીં મેળાવે. જો કૂકો પર પગે પડી શું કહો, તમે ભીખ માંગો છો? એમ પજે પડ્યા હતા પૈસા મળતા હોય તો હું તમારા પજે પડું છો. વિરાજી મારી પાસે પૈસા નહીં, આલો કે હવે મારે મોડું થાય છે. આ તો પૈસા ના હોય તો આપણે પહેલો વેતમાં રહેવું પડે. જો અહીંયા ડોક્ટર જઈને પછી પડતું હવે દવાના પૈસા નહીં લે વિરાજી ડોક્ટર ચો સમજે છે હવે? તો મોયા ચોથી સમજુ. મોયો કે ભીખ માજી નહીં લાવ્યો, મોયા મહેનત કરીને લાવ્યો છું પૈસા. આ હેતનો ભાગો તો મળશે ને નહીં મળે. હું તો પાછા આલ્યું વિરાજી તમને. પાછા તો હાલવા જ પડશે અમે શિવાજી, પણ આશા કાયા થોડા લ્યો છો. વિરાજી હું પાછા આવી જાય, પણ મને અત્યારે આલો કે મારે મોડું થાય છે. હવે છોકરો મરી જાય તો તમે નહીં આલો તો? હાલો ના ચો પાડી, આ ફટોફટ ઉતવાલ કરો. વિરાજી આટલો તો ભાજે ને પછી એટલો ભાગો હજી. લે હરદું મિલતું કરો સાઈડમાં. તમે અમે કોઈ દાડા નહીં વાળા, તમારા પાસે બદલે બીજું કામ છે મારા પાસે. હેડતું લેડો આ કોઈ આજે. મેલો એમને લાવો હતી. લે વિરાજી. ભાઈ શિખર ચોથી મોટા ઉપાડીને આવે રાશે. લેડો આલી રો. લેડો હવે. એ વિરાજી આલી રો કે મારે મોડું થાય છે હવે. લે મોડું થતો હતું, ઉતવાલ કરીને કામ કરો. લઈ જાઓ જી. હવે શું કામ કરવું પડે? આ સોન ભરી નાખો બ્રોડ. એ વિરાજી મજબૂરીનો હવે ફાયદો મત ઉઠાવો. લે આ તું ખબર નહીં પડતી, પૈસા હતા ને નાખ. નાખ એ તો. લે આ શિવાજીનો છોકરો બીમાર છે, પૈસા લેવા આયા છે. તને ના ખબર પડે? ફોન નાખવા જઈએ ને પછી આલુ પૈસા મુઈએ. તો જાહેર કર્મ જાય તને કોઈ ખબર ના પડે. આ બાદ પડી તમારો બા લે હે, આ લઈ દો કે વગે આવડતું પાછું બધું. એટલે આ પડ્યું નહીં લેવાનું મોય. મારે મોડું થાય છે વિરાજી. મોડતા તો તારો તો લાવ મૂળ પર શું લાવજો. પાવડો છે એમાં તમે દો. જો બસ હવે એટલે નહીં મેલવાના, ઉપાડી નાખવાના છે. ઉકળે હેડો જો ઉકળાવો. એટલે હું ઉપડાવું વડી હવે. કાશી ઉપર ખાતો નહીં. વિરાજી ઉકળાવો કે આમ હવે તો. આના કરતે ઢોકણી પાણી લઈને ડૂબાઈને મરી જોરા હોય છે. ઉકળો હજી એક કામ બાકી છે પાછું. શું કામ છે? આ નાશ હોય હજી. હવે સાર વાટવાની છે, હા. પણ આઈને વાટજો સાર પાછા. લાવો પૈસા મો. કેટલા જોવે છે? 10,000 રૂપિયા. હવે 10,000 રૂપિયા નહીં, પણ આ 5,000 રૂપિયા છે કે આ લઈ જાઓ તમે. લ્યો વિરાજી આર્યા કે એમાંથી આલો કે પણ એટલે કોઈ આલોરા હોય તો પણ 10,000 આલો. હવે આમાં દવાખાનાની ફી ભર્યું કે શું કર્યું? એ બધું તમારે જોવાનું. મન પગે પડતા હતા એમ ડોક્ટર ની પાસે જઈને પગે પડતું તો થોડી મિલ છે. તો આ તો દવાઈ નહીં આવી વિરાજી અત્યારે તો એટલે. એ મારે કોઈ ના જોવાનું. અને બીજી વસ્તુ, 5 દાડામાં પૈસા 100,000 કરીને પાછા હાલ દઉં, મારી હાસી રહેવા તૈયાર રહેતું પાછા દઉં.
વિરાજી પાછા આલી મને પૈસા પૂરા આલો પેલા તમે. એટલે જાજો આટલા આલ્યા એ જ ઘણા છે તમે હેડો થી. એટલે આ ગામમાં જો પણ કોઈ મજૂરીઓ નહીં મળ્યો હવે છે પાવડા કૂટવા પડશે હવે. ખાતર કોણ નાખશે ને વિરાજે ઓ રાતુજી આવો રા. હું તમારે ઘેર ગયો તો એમ ઓવે છોકરો કે મારા કાકો પોણત માં જશે એડમ હવે પાણી ચાલુ હતું ગયો હતો. તમારું કોમ હતું મારે બોલો શું કામ હતું? મારે બાઇક બગડ્યું છે ગતું ઉપડતું નહીં જે ગેરેજી મેલું છે 5000 રૂપિયા જોવે છે પણ રાતુજી પૈસા જ નહીં માર પાસે કોઈ ક્ષેત્રમાં પૈસા લઈને ના ફરતો હોય. પણ વિરાજી તમે પૈસા વાળા છો જ મને પૈસા આલો ગમે એ કરી નહીં કારણ કે મારા બાઇક હમું કરાવવું પડશે 2-3 ઠકોન જોશું કે આજ કોઈ પૈસા આલે એમ જ નહીં. એટલે પૈસા ગુજામ પડ્યા ઓમ 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 દોન કરી નાખું જાણો એમ. ના ના દોન નહીં કરું પણ ઉછી ના ચાલો ઉસીના એમ ના મળે રાતુજી. પણ વિરાજી પગાર આવશે ને એટલે હું પાછા આલ્યું તમે પહેલી તારીખે પાછા આલ્યું તો બસ પૈસા તો આલું ઓવે પણ ચોખ્ખું કો ભરું હા. વ્યાજ થાય. કેટલું વ્યાજ લે હો પગાર ની હજી કોણ 4 દાડાની વાર છે એટલે 5000 રૂપિયા 100,000 કરીને આલવા પડશે તમને. આજ કોઈ વધો નહીં 100,000 આલશે શું હાલ મારે જરૂર છે એટલે હા કહો તમે તો હેડો આજે આ ખાતરમાં થોડું પૂછ્યા લો રૂ હા અને પાણી ચાલુ છે થોડો કાઢ્યો હમો કરવો છે એટલે. કેમ વિરાજી એમ તમે પૈસા 1000 રૂપિયા વધારે આલો તો તમે મારે કોમ કરાવો છો પૈસા જોતા હોય તો મજૂરી કરો અને ના જોતા હોય તો ઘેર નીકળો. હોય તો કોઈની ગરજ નહીં ભાઈ. અમે ગામમાં કોઈ પૈસા આલતું નહીં લાવો તારા એટલું ખાતર નોખું કેટલું નોખવું છે પૈસા 10 ગોળા હાર્યા છે ઓવે અને પેલી ભાગમાં પાણી ઉછાળું સારતો નહીં કે ઓવે હજી પાણી મને હમું કરી આલો હેડો. કોણી હમું કરી આલું પડશે હાર હેડો અમે મારે પૈસાની જરૂર છે હાલ શું કરું કહો હા તારે અને પાછી ઉતવાલ કરું ને રૂપિયો નહીં મળે પાછું. ના ના હું ફટાફટ નાખું અમે મારે જાવું છે જી બાઈક હમું કરાવવા પૈસા બદલે થઈને મજૂરી કે ઓની કરવી પડે છે ને હું આના ખેતરમાં અડોઈ ના હજી છે ખબર છે એને પેલી બાર થેલી બીજી પડી છો કશો હતો ને ખાતર પડ્યું છે હજી ઘણું હા જેટુજી આવો કેમ તમે ખાતર નાખવા દો હોય ખાતર આ વિરાજી ને એડમ કોઈ નોખનારો નતો હું ઘણી વાર કીધું નહીં ચાલો તમે મજૂરી જાતા નહીં પણ જોઈ મજૂરી નહીં જાતો પણ આ વિરાજી ઘરના છે કે આજે ખાતર નો ચાલે કીધું હેડો હું નોખવા આવું તમારે એટલે એ તમે અહીંયા વાતો કરશો ખાતર કોણ મારો બા નાખશે અહીંયા વિરાજી નોખું છું આમ બસ વાતે ચડી જોરા કોક ને ભાતે ફેર કેમ વિરાજી ખાતર નાખી રહ્યા તમારા ખેતરમાં પૈસા તો તાર બધું કરવું પડે તાર તો કેમ પૈસા એમ કે કરનાર તેમ નાખી આલો છે પૈસા લેવા આયા દુથી ના મેં કીધું આટલું ખાતર નો શિયાલો લઈ જો કેમ રાજુજી જૂઠું બોલો તારે જૂઠું નહીં બોલતો હાચું બોલ્યો છો આજ કે પૈસા આટા હે જા ગેડું તમે હમણાં આવજો બોલો હવે વિરાજી તમે કેમ આયા કોડ હું તો એમને મોટો મારવા આવ્યો હોય આ દુથી મારા પાસે આયા હતા ઉસીના પૈસા લેવા હા હજી કીધું આટલું ખાતર નો શિયાલો હા અને પૈસા લઈ જો કેમ એમ વિરાજી આપડો તો વ્યવહાર જ ઈ છે માણસ ને પૈસા જોતા હોય હા વ્યાજ આલવું પડે અમે પૈસા ના ભરે ને તો મારે અહીંયા હાસી રવાય આવવું પડે. અરે વિરાજી કોકનો મજબૂરી નો ફાયદો આવો ના ઉઠવરાય લે આ ગેડુજી તમને બધી ખબર ના પડે આવી રીતના માણસ મજબૂર કરો ને મારું કામ કરવાનું મને એટલી મજા આવે છે ને મારા જીવને એટલું સુકૂન મળે છે ને આમ વાત જ છોડો. ભગવાન થી બીવો વિરાજી ભગવાન થી આમ થોડા હવે વોઇસ એટલી ઘડા ભગવાન થી બીવો તો વળી ઉપર જઈને શું કરશે? કોક દાડો તમારો સમય એવો આવશે ખાતર પટી ગયું એટલે એક પહોંચી જ જામકાત પાયેલું છે હા એમના પાણી ભરેલું છે કે તમે આજે પાણી પેલે હોળ કરો હવે નહીં ચાલે હાલ તો હું મોડું થાય તમારે બજાર જવું છે તો બધો બધા જવો જો તો ના ના પૈસા આલો પછી હું જઉં બજાર પૈસા રાખજો મેં ના કીધું આ પાણી હમું નહીં કરો એટલે ઘડા પૈસા નહીં આલું હું તમને. આ ખાતર નહીં નાખ્યું આપણે એટલું ખાતર પૈસા તો નહીં આલો ચાલે પણ હવે શું તારે એટલે એટલો બધો ને તો તમાર ગુજામ પડ્યા હતા આલો રાતા. મારા પાસે છે નહીં એટલે રાજુ પૈસા નહીં રાજુજી પૈસા ને જૂઠું ના બોલો આલો રાત્રે જ પૈસા ખેડતાર હવે એટલું પોણી હમું કરી આલી કોકનો આવો મજબૂરી નો ફાયદો શું ઉઠાવો છો તમે ઓથી નીકળો ને કવળા હાથની એક પડશે ને તો ધોધ પડી એમ જાય કરશે રા. ને આથી સોડો ખાલી આ તો કીધું જ છે મેં તમને મારા ક્ષેત્રમાં ટળ પર થતો હોય તમારે કોક દાડો તો સમય એવો આવશે એ તો જોશા આવશે એ દાડે તમે હાલ નીકળો હોયથી આ હોયથી હારે ઓળા હરતા કરો ઓય અને પેલી બાજુ ઉસાડું પાણી સાડો કેમ કરું એટલે આમ હવડે ફરશે ચારે થાય પણ લુગડા કેવા થાય મારે આવા એટલે આ લુકડા ઘેર જઈને તોજો પર ભડી કોણ ધોયા મારે બજાર જવાનું છે બાઈક હમું કરાવવા એટલે બજાર જાવ મારા બદલે કોઈ નહીં આવતા હોય તમે તમારા બદલે આયા છો કોઈ ઓય વિરાજી પણ પૈસાની હાલ મારે જરૂર છે ગરજ છે ને હું પાવડો તમારા હાથે ના અડાડો એટલે પૈસાની જરૂર હોય તો મેં ના કીધું કે રોડ માથે જઈને ભીખ માંગવાની આમ કોઈ પાસે માંગવા ના આવવાના ઓછો કે હું દયાદાન કરવા બદલે બેઠો છું તમને માલો રા મફત પૈસા અમે છે બહાર ના તમારા ઘરના નહીં ઘરના હોત તો પૈસા મફત આલો રાજુજી. અને બીજી વસ્તુ તમે એમ કહેતા હતા ને કે ક્ષેત્રમાં હું ના આડું તો હેડો પર આ પૈસા ના જોતા હોય તો
પૈસા તો મારા વીરાજી જોવે છે, પણ તમે એમ કહેતા કે શિવાજીને મેં બધું કામ કરાવડાવ્યું, તમે શિવાજીને શું કામ કરાવડાવ્યું હતું? એ તો જે હતું એ અમારે બે ના હતું, ઠીક હતું. તમારે શું લેવા જવાય? તમારે પૈસા જોતા હોય તો કામ કરો, ના જોતા હોય તો આ રસ્તો પડ્યો. પણ વીરાજી તો તમારી વાત સાચી છે, પણ તમે એમ કે આવું કામ કરે કે નહીં, અને વધારે પૈસા કોક દે, તમે આટલા પૈસા લેવો, રમના ના લેવરો, કોક દાડો ભગવાન આવશે ને દાડે હાવરીને તમારા પૈસા લઈને જાય. બસ તાર ભગવાન ને ભેગું થવું જ છે. એ તો એના બદલે તમને હેરાન જ કરું છું. આ હેરાન થઈને મજૂરી કરતા જોર આવે, તમે હેરાન તો થા. પણ વીરાજી આવી વખત ના હોય એમ. હું એમ કહું, હું ઘરનો છું તો તમે આવું કરાવો છો, તો કોક પરભારો પૈસા લેવા આવે, તમે શું કરાવો એના જોડે? એટલે ના કીધું કરનો હોય તો હું દોન કરવા બેઠો છું, કોઈ મફત આવે મારે પૈસા અત્યારથી પડે છે. જો તમે પોણી હમું કરી આલ્યું છે તમને, એટલે તમે મને હવે પૈસા તાલો. પણ જો રાધુ જે સોખો કો ભરો છો, પગાર થી મોડી અને બીજો દાડો ઉગશે તો મારી હાસી રહેવા તૈયાર રહેતો પાછા. પૈસા તમારા મળી જાય, બીજું શું? હા એમ ગમે એ કરીને પૈસા તમારા માં આલ્યું, કેમ કે અમારે હાલ જરૂર છે વીરાજી. એ તો હાલવા પડશે, આલ્યું ને હાલવા પડશે. અને વ્યાજ અંગાત પાછું યાદ રાખતું પાછું તું લઈ લો. કેમ આવી વખત વીરાજી લક્ષ્મી જોતા હોય ને તો લઈ લો. પણ લક્ષ્મી આવી વખત મત પડતી કરે, કોક દાડા તમને પડતી કરશે. હું તો આવી વખત આલું જ છું. તમારે જોતા હોય તો ઉપાડો ને કોઈ નહીં. વીરાજી આ રૂપિયો છે, રૂપિયાની કદર કરો. કણિયા કરા કદર નાખલાડો હજી જેના કન નહીં ને એને પૂછી આવો તમે. મારા પાસે તો છે કે તમારા કન હાલ છે, પણ આટલું અભિમાન ના હારું વીરાજી તમારા જોડે. લ્યા તમે નેકળતો ના કે કી પાવડે હમણે. આ તો જરૂર છે એટલે હું આવ્યો છું. હારું હેડો, હું હવે નેકળું તારે. વીરાજી આવી વખત પૈસાનો અભિમાન કરે છે ને, પણ કોક દાડો અહીંયા મૂકવું પડી જાય. આ મારો બનાસકોઠો આ